હૃદયની સર્જરી કરવા માટે થઈ અને બિહારથી 20 જેટલા બાળકો જે છે તે ગુજરાતમાં આવ્યા છે અને ગુજરાતની આ હોસ્પિટલની અંદર અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે સારવાર જે છે તે હાર્ટની લઈ રહ્યા છે। તમામના હાર્ટની સર્જરી જે બાળકોની જે છે તે અત્યારે આવનારા દિવસોની અંદર કરવામાં આવશે અને અહીંથી સ્વસ્થ થઈને પોતાના વિસ્તારમાં એટલે કે પોતાના રાજ્યની અંદર જશે। મહત્વનું છે કે અત્યારે હાલ 20 જેટલા બાળકો બિહારમાંથી આવ્યા છે। અત્યાર સુધીમાં સત્યસાઈ હોસ્પિટલ જે અમદાવાદની નજીક આવેલી છે ત્યાં 7000 જેટલા બાળકોએ હાર્ટની સર્જરી જે છે તે કરાવી ચૂક્યા છે અને તમામની સર્જરી જે છે તે સ્વસ્થ થઈ ચૂકી છે। અત્યારે હાલ કહી શકાય કે 20 બાળકો બિહારથી ગુજરાત આવ્યા છે, ગઈકાલે આવ્યા છે। તમામને અત્યારે હાલ અહીંયા સારવાર અર્થે રાખવામાં આવ્યા છે। આવનારા દિવસોની અંદર તેઓ જે 20 દિવસ અંતર્ગત અહીંયા જે છે જે સારવારની તાલીમ લેશે અને 20 દિવસની સારવાર પૂર્ણ કર્યા બાદ તેઓ જે છે પોતાના વતન તરફ પરત ફરશે। મહત્વનું છે કે સરકાર અને આ હોસ્પિટલ દ્વારા એમઓયુ થયા છે અને એમઓયુ અંતર્ગત તમામ જે લોકોને નિઃશુલ્ક સારવાર જે છે તે આપવામાં આવી રહી છે। ફક્ત સરકાર જે છે તે અહીંયા હોસ્પિટલમાં લઈ જવા લાવવાનો જે ખર્ચો જે છે તે ઉઠાવે છે અને લોકોનું સ્વાસ્થ્ય સારું બને તે માટેના પ્રયાસ કરે છે। આ સારવાર સત્યસાઈ હોસ્પિટલ જે અમદાવાદની નજીક આવેલી છે તે સારવાર લઈ રહ્યા છે। આપણી સાથે મેનેજિંગ ટ્રસ્ટી મનોજભાઈ ભીમાણી છે, તેમની સાથે વાત કરીશું। મનોજભાઈ, બિહારના લોકોનું ગુજરાતમાં સારવાર માટેનું કનેક્શન શું, કેવી રીતે બિહારથી અહીંયા આવ્યા છે અને કેવી રીતે અને શેની સારવાર માટે અહીંયા આવ્યા છે અને કેટલા લોકોને આ પ્રકારની સારવાર તમે આપી છે? અમારું બિહાર સહિતની 7 રાજ્ય સરકારો સાથે અમારા એમઓયુ છે। આ એમઓયુના અંતર્ગત આવવા જવાનું ફ્લાઇટથી ભાડું એ ત્યાંની જે તે રાજ્ય સરકાર ભોગવે છે અને અમે આ તમામ ઓપરેશન વિના મૂલ્યે છેલ્લા 24 વર્ષથી કરીએ છીએ। આ એમઓયુ અનુસાર આ એમઓયુ નીતિશ કુમારજીની સરકાર સાથે બીજી વાર અમારું રિન્યૂ થયું। એના અંતર્ગત એમના 20 બાળકો અને એમના સગાવાલા થઈને ટોટલ 48 જણા ગઈકાલે રાતની ઇન્ડિગોની ફ્લાઇટમાં અહીંયા આવેલા છે। એ બધાને કન્જનાઇટલ એટલે બાય બર્થ હાર્ટ ડિસીઝ છે ને એ બધાની અમારે ત્યાં વિનામૂલ્યે સારવાર થશે। આવા આખા ભારતથી લોકો આપણે ત્યાં બેચમાં આવે છે અને જેને આપણે ત્યાં વિનામૂલ્યે સારવાર થાય છે। અત્યાર સુધી સાહેબ કેટલા લોકો અહીંયા આ પ્રકારની સારવાર માટે આવ્યા છે અન્ય રાજ્યોમાંથી અને આપણે એને કેવી રીતે સારવાર આપીએ છીએ, કેટલા દિવસનો આ પીરિયડ હોય છે અને સારવાર અહીંયા કેટલા દિવસ દરમિયાન રહેતા હોય છે અને શું ખર્ચ હોય છે? એક બાળકની પાછળ સંસ્થા 1 થી 2 લાખની વચ્ચે એની અમારી કોસ્ટ થતી હોય છે અને આવા આખા ભારતમાંથી ટોટલ મારું માનવું છે કે લોકો લગભગ 2 લાખથી વધારે સરકારી ડેટા પ્રમાણે બાળકો સારવારના અભાવે મૃત્યુ પામે છે। છેલ્લા 20 નવેમ્બર 2018થી આ હોસ્પિટલ થઈ છે અને એમાં અત્યાર સુધીમાં 7000 આશરે બાળકોને નવજીવન આ હોસ્પિટલ માટે મારફતે મળી ચૂક્યું છે અને આવનારા દિવસોમાં વધુ માત્રામાં અમે લોકો આ ઓપરેશનની સંખ્યા વધારીને પણ આ બાળકોની સેવા કરવા માગીએ છીએ। એવરેજ એ આવ્યા જેમ કે ગઈકાલે તો એવરેજ એમનો સ્ટે 7 થી 10 દિવસનો અમારે ત્યાં હોય છે અને પછી અમારે ત્યાંથી જ એમને જવાની વ્યવસ્થા કરી અને એમને જે તે રાજ્ય સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે। આ તો થઈ બિહારની વાત। બિહાર સિવાય કયા કયા રાજ્યના કેટલા દર્દીઓએ અત્યાર સુધી સારવાર લીધી છે અને શું સ્થિતિ છે? અમારે ત્યાં સૌથી પહેલું એમઓયુ ઓરિસ્સા રાજ્યનું થયું 2018માં અને ઓરિસ્સાના મુખ્યમંત્રી એક જ વાર જે તે વખતના નવીન પટનાયક જે એકવાર ગુજરાત આવ્યા એ અમદાવાદ આ હોસ્પિટલ જોવા માટે આવેલા। 20 ડિસેમ્બર 2018ના તેઓ આવેલા। એના 1456 બાળકો આપણે ત્યાં ઓપરેટ ઓરિસ્સાના એકલાના થઈ ચૂક્યા છે। એવી જ રીતે ઝારખંડના, આસામના, તાજેતરમાં લેહ લડાખના, રાજસ્થાનના, મધ્યપ્રદેશના આ તમામ રાજ્યો સાથેના આવી રીતના જ એમઓયુ છે અને આવી રીતને જ બાળકોની સારવાર થાય છે। बिहार से हम बच्चा के दिल में छेद था, बिहार इलाज के लिए आए थे हम लोग। औरंगाबाद जिला से 6 बच्चे थे, आ चुके हैं। सबका इलाज जारी है, अच्छा है। 6 में से 4 बच्चा के हो गया है, 2 बच्चे हुए हैं, उनको भी हो जाएगा। हम लोग आए हैं 10 तारीख का। 10 तारीख के आए थे, रात में इलाज चालू हुआ। इलाज भी चालू है, अब तक भी चालू है। अच्छा से ऑपरेशन तो अच्छा से सक्सेस हो गया। अब जाने के है बच्चे लोग का। खाना पीना अच्छा से ढंग से, मेरा इलाज भी अच्छा से है। देख रहे हैं सो यहाँ पर सब अच्छा ही लग रहा है हमको देखने में। आपको जब बिहार से यहाँ लाया गया तो कैसा महसूस हो रहा था? अच्छा, वो अच्छा है, लेकिन जाने में थोड़ा सा कोई दिक्कत पड़ रहा है। ट्रेन से किया जाएगा, वो बच्चा मरीज को लेकर जाना है, कैसे जाएंगे नहीं जाएंगे, अकेले आए हैं।
एक है कि से मतलब बच्चे के साथ एक गो आने देते हैं, 2 गो आने देते तो अच्छा रहता। 2 गो परिवार, इतना बड़ा बच्चा के लेके जाना है वगैरह तो दिक्कत है। औरत भी हम चलाएं, दिक्कत है थोड़ा सा। तो ये सोच रहे हैं कि अगर वैसे व्यक्ति होंगे तो 2 गो रहेगा तो अच्छा ही रहेगा। कहाँ से आए हो? औरंगाबाद जिला से आए हैं। 10 तारीख आए थे 2 बजे रात में ऑपरेशन के लिए, तो हो गया मेरा बच्चा का ऑपरेशन, ठीक ठाक है। क्या बताओगे, क्या हुआ था उनको? दिल में छेद हो गया था सर। तो कितने दिन की यहाँ सारवार ली उन्होंने? कितने दिन का इलाज किया यहाँ? यहाँ पहली बार आए थे। अब कैसा लग रहा है आपको? अभी तो ठीक है। किस तरह से, किसने बताया कि आप यहाँ जाओ तो ठीक हो जाओगे? जिला से खबर मिला सर। कैसे खबर मिली थी? लोकल इलाज करवाने गए थे ना, तो वो फ़ोन किए जिला में, जिला से मेरा फ़ोन आया तो जिला में गए तो वहीं से कागज़ पत्र बनना, बोले कि कैंप लगेगा, कैंप के द्वारा यहाँ भेजा गया है, आए हैं। कैसे आए आप वहाँ से? फ्लाइट से आए थे। अब कैसा महसूस हो रहा है? अभी तो बड़ा बच्चा की सही है, ठीक है। क्या बोलोगे? अब ये सारवार ली है, इलाज किया गया है, तो उनके बारे में क्या कहना है आपका? क्या बोलेंगे, मेरा बच्चा ठीक है, वहाँ इलाज सही है। आप कहाँ से आए हो और क्या बिहार से, जिला मोतिहारी से, बिहार से। और क्या चल रहा है यहाँ? किसकी सारवार लेने के लिए आए? इलाज किसका किया? रूबी खातून का क्या हुआ था उनको? दिल में छेद। तो कब आए थे आप अपने इलाज के लिए यहाँ? अब हमरा गने लूर ना आयल, 20 दिन जान भइल अइला। अब क्या हुआ है? स्वस्थ हो गए हैं? हाँ, अच्छा बा, बढ़िया, बड़ी अच्छा बड़ी। किस तरह की सारवार हुई होठ की? कोनो दिक्कत ना, कोनो दिक्कत नहीं के, बच्चा आयल नीमन हो गए। आप वहाँ से कब आए थे? कितने दिन यहाँ रुके? कैसी सारवार हुई? कितना इलाज हुआ? ना तो हमारा लूर ना आवेला गने, आयल बा लोग संगे संगे तो वो लोग के याद हुई। 20 दिन आइला भाई। सरकार ने भेजा था आपको वहाँ से? 20 दिन। किस तरह से, वहाँ से कैसे यहाँ आए आप? कैंप से। कैंप में? प्लेन से नहीं सर। अब कैसा लग रहा है आपको? बच्ची का सारवार हो गया तो? बच्ची का सारवार इलाज हो गया तो कैसा लग रहा है? ठीक हुआ, अच्छा। हम लोग, बच्ची को हार्ट का बीमारी है। हम लोग यहाँ 11 तारीख को आए हैं और अच्छी तरह से इलाज चल रहा है। क्या हुआ था और कब, कैसे जानकारी मिली आपको कि इस तरह की बात है बच्ची को? पहले हम जब बच्ची हुई तो पटना PMCH में दिखवाए, तो वहाँ के डॉक्टर ने बोला कि आपकी बीमारी को दिल में छेद है, तो आप जाइए इलाज करवाइए, यहाँ के बारे में बताया गया। तो हम लोग यहाँ आए तो अभी उसका इलाज चल रहा है। किस तरह से यहाँ आए? सरकार ने भेजा था आपको? हाँ, सरकार ने भेजा बाई प्लेन। हाँ। कितने दिन से आप सारवार ले रहे हैं? यहाँ हम लगभग 1 सप्ताह से ज़्यादा हो गया। अब कैसा है बच्ची को? अब ठीक ही है, CT स्कैन होना बाकी है, इसके बाद ऑपरेशन होगी।